અરે રે બિચારો હોય ગયો માણા. હા, થોડાક દી રહ્યો તો બિચારાના છોકરા ઠકાઈ જાત. ભલે કાંઈ ન દીધું હોય આપણે, એ સુવાસ થોડી રે અસ્થિ ભાઈ. હા, અગરબત્તી બળે પછી સુગંધ દરવાજે જાય. ગુલાબના ફૂલની સુગંધ પવનની હારોહાર જાય. કેવું ન પડે કે મારું આમ કરજો ને મારું આમ કરજો ને મારું આમ કરજો. જેના અહંકાર નિર્મૂળ થઈ જાય એની મેળાએ સદગુણ આવે. હો વાતની એક વાત. અને સદગુણ આવે એટલે એનો પહેલો પાયો એની પૂજા થાય. ગોળ ખાવા હારા માણસ બેહારે વ્યવહાર કરે તારે તમને બધાને ખબર. એવા 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 આબરૂ વગરના ગોળ ખાવા બેહાર્યો ને તો છૂટા થઈ જાય. આ ના તો બાંધે ને તારે હારા માણસ ને બેહારે ગોળ ખાવા. એવા ખહુરિયાને બેહારે ખિસ્સામાં 10 રૂપિયા હોય ને માગી બીડી પીતો હોય. ભલે ને કુટુંબમાં આખો મોટો હોય પણ એ કાંઈ કોઈ બોલાવતું નહોતું હોય એને બેહારાય ગોળ ખાવ. અને ત્યાં વાંધા પડે તરત એમ કે એટલે આ કોણ સાંડલામાં હતું આનું, આના વ્યવહારમાં કોને ગોળ ખાધો? કે આણે હું પૂરું છૂટા થાય ને પછી. અને કુટુંબમાં ભલે નાનો છોકરો હોય, વડીલો બેઠા હોય ને તો નાના છોકરાને બેહારે. આ છોકરાને બેહારો, આની મારી પાસે ગુણ છે, આ ગમે એવો વાંધો હોય છે ને તો આ છોકરો અમારા આખા કુટુંબને એક કરી નાખે એવો છોકરો. આવા માણસની પૂજા થાય. એવા ગોળ ખાધા હોય ને તો ઘર હાલે. બાકી તો અત્યારે તો કોણ ગોળ ખાય એ જ ખબર નથી પડતી. હા, કોણ ગળ્યા મોઢા કરે. વેવાય કોક હોય, લગ્ન કોકના થતા હોય, સંબંધે કોકના થતા હોય, મારી જેવા ગોળના દડબા ઉપાડીને વ્યા જાય. ખબર ન હોય. એટલે આ એની પૂજા છે, એનો પાઠ છે. એટલે ગણપતિને પહેલા બેહાર્યા. ગણપતિ ગુણવાળા છે. 5 કરોડ જીવ તર્યા. શ્રદ્ધાથી અહંકારને મારી અને ગુણ પ્રગટ થયો. એટલે સતયુગમાં પાઠ માંડ્યો તો એ વખતે 5 કરોડ જીવ તર્યા છે. આવું રામદેવ કથાની માલિકા લખ્યું. અને હવે બીજો પાયો. પહેલો પાયો આપણે હજી મંડાણ માંડીએ છો, કથા ચાલુ નથી કરી. હજી પાયા જ મંડાણ. પાયામાં પ્લિન્થ ગાળવાની, હજી પ્લિન્થ સુધી પહોંચ્યા નથી. હજી તો પાયો ગાળી. અને જેના પાયા મજબૂત થઈ જાય ને પછી એની ઉપર ગમે એટલા માલ લ્યો, કાંઈ વાંધો ન આવે. આ કથાનો પાયો છે. પ્લિન્થ મજબૂત થઈ જાય એમાં પછી વાંધો ન આવે. પ્રહલાદની પ્રાર્થના અને શ્રદ્ધા. પ્રાર્થનાથી ભગવાન થાંભલાની માલિકા પ્રગટ થયો અને શ્રદ્ધા મજબૂત થઈ. અને હવે બીજો પાયો છે વચનનો, વેણનો, વાણીનો, બોલીનો. આ બીજો પાયો છે. વાણીમાં તાકાત છે, શબ્દમાં તાકાત છે, વેણમાં તાકાત છે. જેવું તેવું બોલવું જ નહીં. આમ તેમથી આપણે આપણી ઉર્જા ખોલી નાખ્યું. સામે કોઈ ગણે નહીં, કાંઈ લેવા દેવા નહીં બોલવું. આપણા શબ્દની કિંમત થાય જ બોલાય, નકર આપણે મૂર્ખમાં ગણાય. આપણે ખોટે ખોટું આમ તેમ તો બકબક કર્યું. બહુ બોલ બોલ કરવાની વેલા હાર મરે. હા, આવું કહે છે. વધારે પડતું બોલે તો આમાં એમ કહે છે 24,000 સ્નાયુઓ ઊંચા થાય ને તારે એકવાર શબ્દ બહાર નીકળે. એવું ખોટું હું કામ બકબક કરું? વજન પડે તો બોલવું ને કાંઈ નહીં. 1 વાર કહેવાય, 2 વાર કહેવાય, 3જી વાર પછી જય શ્રી કૃષ્ણ. 3 વાર થઈ જાય એટલે હરરાજી થઈ ગઈ. 1, 2 ને 3. વાણીને શુદ્ધ રાખી સારું બોલવું. કોકને વહમું લાગે ને આકરું લાગે ને કવેણ બોલવા. ખીમડા કોટવાલના ધર્મપત્ની સતી ડારળદે એનો શેડો જ્યારે પકડે રાવત રણસિંહ વખતે સતી ડારળદે એમ કહે છે કે મહારાજ, કવેણ બોલવાથી, ખોટા વેણ બોલવાથી જીભના લવે લવે પાપ લાગે છે. વાણી આપણી બગડી જાય છે. શુદ્ધ વાણી હોય, જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય અને એ વાણીને બગાડવી શું કામ?
સારું નીકળે ત્યાં સુધી મોડું હું કામ કાઢવું પણ આ બીજો પાયો છે આ રામદેવજી મહારાજના નિજાર પંથ ઉપર જે હાલનારા છે એમાં રામદેવજી મહારાજ તો વચનના પાકા હોય એને ટકોરા મારે વચનના પાકા વચન ચૂકી જાય 84 જાય ગંગા સતી પાનભાઈ બતાવે છે એ વચન વિવેકી નરની નારી પાનભાઈ દીક લાગે ને પાય વચન વિવેકી જે નર નારી પાનભાઈ દીક લાગે ને પાય વચનું માં સમુદે મહાસુખ ગંગાજી કેવાય ગોપરે ગંગાજી કેવાય વચનું પાપને વચને યુથાપને વચને મંડાઈ પ્રભુનો પાઠ વચને મંડાઈ પ્રભુનો પાઠ વચનું ના પુરાઈ વચન છે ભક્તિ કેરું ગંગા સતી જાણે એમ કરી સતી જાણે કહી બોલિયા ને જેના નૈણુમાં વરસે વચન વિવેકી નરને નારી કાનભાઈ બ્રહ્માદિક લાગે એને એ પાયે એ બ્રહ્માદિક લાગે એને પાયે એ જી બ્રહ્માદિક લાગે એને પાયે
જેણે વચનને માણ્યું, વચન સ્થાપન, વચન ઉત્થાપન, વચને મંડાય પ્રભુનો પાઠ. વાણી નો ધોધ જે છે, આમ તો 4 પ્રકારની વાણી બતાવે: પરા, પશંતી, મધ્યમા અને વેખરી. પરા વાણી નાભીમાંથી છૂટી થાય,